ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ગુંદર પાક। તો આ ગુંદર પાક શિયાળામાં જરૂરથી ખાવો। તો આપણે આ રીતે બનાવીશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ અહીં બધી આપણે સામગ્રીઓ જોઈ લઈએ। તો મેં અહીં એક મોટો વાટકો જેટલો કરકરો એટલે કે ભાખરીનો જે આપણે લોટ હોય છે તે લીધો છે। ત્યારબાદ એક વાટકી જેટલું મેં દેશી ઘી લીધું છે। ત્યારબાદ 150 ગ્રામ જેટલો મેં અહીં ગોળ લીધો છે। ત્યારબાદ કાચો ગુંદર જે ઝીણો આવે છે તે મેં 1.5 ચમચી જેટલો લીધો છે। ત્યારબાદ કાજુ અને બદામના ટુકડા કરીને લીધા છે। તો સૌપ્રથમ આપણે ગેસ પર એક વાસણ મૂકીને તેમાં થોડું એવું જ ઘી ઉમેરવાનું છે, જેમ કે 2 ચમચી જેટલું। ત્યારબાદ તેમાં આપણે ગુંદર તળી લઈશું। આ રીતે ઘી ગરમ થાય એટલે આપણે તેમાં ગુંદર તળી લેવાનો છે। ગુંદર તળતી વખતે આપણે ઘી એકદમ ઓછું એવું જ નાખવાનું છે। તો આ રીતે આપણે ચમચાના મદદથી ચલાવતા જઈએ અને ફૂલ એકદમ ઘી ગરમ થાય પછી જ આપણે ગુંદર ઉમેરવાનો છે, નહીં તો તે બરાબર તળાશે નહીં અને દાંતમાં ચોંટશે। તો આ રીતે આપણો અહીં ગુંદર તળાઈ અને રેડી થઈ ગયો છે। તો આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું। ત્યારબાદ જે બચેલું ઘી છે તે સાથે ઉમેરી દઈશું અને હવે આપણે જે લોટ લીધો છે કરકરો તે આપણે ઉમેરી ચાળી અને હવે આપણે તેને શેકી લઈશું। તો આ રીતે હવે આપણે ચમચાના મદદથી મિક્સ કરતા જઈએ અને થોડું એવું ઘી ઓછું હોય તેવું લાગે છે તો આપણે ફરી ઉપરથી ઉમેરીશું ને ફરી આપણે આ રીતે ચલાવતા જઈએ। તો આ રીતે આપણે લોટને શેકી લેવાનો છે। તો અહીં આપણે થોડું 1 ચમચી જેટલું ફરી ઘી ઉમેરીશું ને હવે જે લોટ એકદમ નરમ આ રીતે ઢીલો થઈ જાય ને આસાનીથી આ રીતે ચમચાથી ફરે તેવો આપણે આ રીતે શેકવાનો છે। તો અહીં આપણું હવે બરાબર ઘી રેડી પરફેક્ટ થયું છે। તો અહીં આપણે સતત તેને ચલાવતા જઈએ અને સ્લો મીડિયમ એવી ફ્લેમ ઉપર આ રીતે આપણે શેકી લેવાનો છે લોટને। તો આ રીતે લોટ શેકાતો જશે એટલે તે ફૂલતો જશે। તો અહીં આપણો રંગ પણ બદલાઈ ગયો છે લોટનો, તે દેખાઈ રહ્યું છે સરસ એવો શેકાય અને બદામી રંગનો થઈ ગયો છે। તો આ રીતે આપણો લોટ શેકાઈને રેડી થઈ ગયો છે। તો હવે આપણે ઉપરથી ગોળ ઉમેરીશું। તો આ રીતે આપણે ગોળ ઉમેરીને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે ને આપણે સારી રીતે ગોળ અને લોટને મિક્સ કરી લઈએ। તો આ રીતે આપણે ઝડપથી ચલાવીને મિક્સ કરી લેવાનું છે ને હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। ત્યારબાદ હવે આપણે ઉપરથી ઉમેરીશું બદામના ટુકડા સાથે કાજુના ટુકડા ઉમેરીશું ને તે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ને હવે આપણે ઉપરથી 1 ચમચી જેટલી મલાઈ ઉમેરીશું। મલાઈ ઉમેરવાથી સુખડી એકદમ એટલે કે આપણે જે ગુંદર પાક બનાવીએ છીએ તે નરમ અને પોચો થશે। તમારે જો મલાઈની જગ્યાએ તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો છો, સાથે પાણી જો ઉમેરવું હોય તો પણ તે તમે ઉમેરી શકો છો। ત્યારબાદ સાથે ઉમેરીશું ગંઠોડાનો પાવડર 1 ચમચી જેટલો ને અહીં આપણો જે તળેલો ગુંદર છે તે સાથે ઉમેરીને બધું જ સારું એવું મિક્સ કરી હવે સાઈડ પર રાખી દઈએ। ત્યારબાદ એક નાની એવી ટ્રે લઈ અને તેમાં આપણે આ રીતે પાથરી દઈએ। તો ચમચાના મદદથી સરસ એવું આ રીતે આપણે પાથરીને રેડી કરી લઈએ। તો આ રીતે સેટ કર્યા બાદ થોડું એવું ઉપરથી ટોપરું ઉમેરીશું। તમારે જો ટોપરું વચ્ચે અથવા કે સાથે ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય। તો આ રીતે ટોપરું ઉપરથી ઉમેર્યા બાદ હવે આપણે ચાકુની મદદથી આ રીતે નાના કે મોટા ચેવડા આપણે પીસ કરવા હોય તેવા કરી શકીએ। તો આ રીતે આપણો ગુંદર પાક રેડી થઈ ગયો છે। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આ સહેલી રીતે જેણે ક્યારેય ન બનાવ્યો હોય અને પહેલી જ વાર જો બનાવતા હોય તો આ રીતે તમે બનાવશો તો જરૂરથી તમારો પરફેક્ટ તૈયાર થશે। તો આ શિયાળાની સિઝનમાં તમે પણ ઠંડીની ઋતુમાં શિયાળામાં ગુંદર પાક જરૂરથી બનાવીને ખાજો।
તો અહીં સરસ એવો દેખાઈ રહ્યો છે ને બદામી રંગનો ગુંદર પાક. તો હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈ અને તેમાં આ રીતે સર્વ કરીશું. તમારે જો આ ગુંદર પાકમાં માવાનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. તો અહીં આપણો ગુંદર પાક રેડી છે. તો આપણે ફરી મળતા રહીશું આવી જ કઈ વાનગીઓ સાથે ગામઠી રસોડામાં.